નમસ્કાર તાલીમાર્થીઓ, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારે છે. અધ્યયન, અધ્યાપન પ્રક્રિયા, સમાજ, સમાજના વિદ્યાર્થીઓ પરસ્પર એકબીજા સાથે જોડાયેલા તત્વો છે. કારણ કે કોઈક વિદ્વાને કહેલું છે કે જેવો સમાજ તેવો શિક્ષક અને જેવો શિક્ષક તેવો સમાજ. એટલે કે સમાજની આરસી છે શિક્ષકો. આરસી ઇન ધ સેન્સ કે એક લિખિત દસ્તાવેજ આપણે હોય ને એને આરસી કહેવામાં આવે. તો સમાજ માટે ખાસ કરી અને શિક્ષકો જે છે એ આરસી સ્વરૂપે જોવા મળે છે. જેવા તે સમાજના શિક્ષકો હશે તેવા જ તે સમાજના લોકો અને સમાજ જે છે જોવા મળશે. આપણે આજે વાત કરવી છે P3 ની. P3 નું નામ છે અધ્યયન અને અધ્યાપન. આપણને સૌને ખ્યાલ છે શીખવું અને શીખવવું એ ખાસ કરી અને આપણા સબ્જેક્ટનું નામ છે P3. એમાં આપણે શરૂ કરીએ યુનિટ 3. P3 માં યુનિટ 3 શરૂ કરીએ છીએ. એકમ 3 જેનું નામ છે અધ્યાપન અને શિક્ષકની ભૂમિકા. તાલીમાર્થીઓ, સૌપ્રથમ આપણે નામ સમજીએ. અધ્યાપન અને શિક્ષકની ભૂમિકા પ્રવર્તમાન સમાજની અંદર ખાસ કરી અને ભાવિ શિક્ષકો માટે તો ખરું જ, અને જે શિક્ષક તરીકે સેવા બજાવી રહ્યા છે તેઓ માટે પણ આ અધ્યાપન અને શિક્ષકની ભૂમિકા એક મહત્વનો પોઈન્ટ બની જનારી વસ્તુ છે. 3.1 નું નામ છે ખાસ કરી અને અધ્યાપનની સંકલ્પના અને તેનું સ્વરૂપ. અધ્યાપન મુખ્ય મૂળમાં શું છે તેની સંકલ્પના અને તેનું સ્વરૂપ જે છે એ આપણે 3.1 ની અંદર જોવાનું છે. તો આપણે પ્રસ્તાવનાની સૌપ્રથમ વાત કરીએ તો આપણને સૌને ખ્યાલ છે કે ગુરુ કભી સાધારણ નહીં હોતા. ગુરુ ખાસ કરી અને સમાજની અંદર મુખ્ય પરિવર્તન લાવનાર વ્યક્તિ જે છે એ શિક્ષક છે, ગુરુ છે. પ્રવર્તમાન સમાજની અંદર ખાસ કરી અને અલગ અલગ ઘણા બધા ક્ષેત્રોમાં નૂતન પ્રવાહો, આઈસીટી, ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે છે એવા વિષયો પ્રવેશી ગયા છે. પરંતુ અધ્યાપન જે ફિલ્ડ છે એમાં મુખ્ય ભૂમિકા શિક્ષકની વર્ષોથી છે અને ભવિષ્યમાં જ રહેશે. એટલે એ જ શિક્ષકનું સ્થાન છે. એટલા માટે ખાસ કરી અને અધ્યાપન મુખ્ય છે. આપણે મુખ્ય રીતે શબ્દસહ સમજીએ તો અધ્યાપન એટલે કે શીખવવું, એક પ્રકારે ભણાવવું, એને અધ્યાપન કહેવામાં આવે છે. પરંતુ ખાસ કરી અને શિક્ષણવિદો અને અલગ અલગ જે તજજ્ઞો, જે મનોવૈજ્ઞાનિકો છે એમણે અધ્યાપનની અલગ અલગ વ્યાખ્યાઓ દ્વારા તેમને સ્પષ્ટ સમજાવ્યું છે. તો અધ્યાપનની સંકલ્પનામાં ખાસ કરી અને મુખ્ય રીતે આપણે જોઈએ તો અધ્યાપન એવું વર્તનનું પરિવર્તન છે જેમાં જ્ઞાન, અનુભૂતિ અને ક્રિયા આટલા 3 પાસાઓનો સંગમ જોવા મળે છે. અધ્યાપન એટલે કે આપણે આપણા વિદ્યાર્થીઓને સમજાવીએ, શીખવીએ, તેને અધ્યાપન કહેવામાં આવે છે. પરંતુ અધ્યાપનની અંદર મુખ્ય 3 પાસાઓનો સમાવેશ થાય છે. કયા કયા? તો કે જ્ઞાન, અનુભૂતિ અને ક્રિયાઓ. અધ્યાપન કરાવીએ ત્યારે મુખ્ય રીતે જ્ઞાન આપીએ છીએ. આપણને સૌને ખ્યાલ છે નવું જ્ઞાન આપણે આપણા વિદ્યાર્થીઓને શીખવીએ છીએ. એટલે પહેલો એકમ જ્ઞાન થશે. અનુભૂતિ એટલે વિદ્યાર્થીઓને અને શિક્ષક પક્ષને બંનેને અનુભવો ઘણા બધા થશે. એ જે અનુભવો થાય છે એને અનુભૂતિ કહેવામાં આવે છે. અને ત્યારબાદ કહે છે ક્રિયાઓ. ત્રીજા પોઈન્ટની અંદર ક્રિયાઓ. અધ્યાપનની અંદર શીખવતા શીખવતા અને શીખતા શીખતા અલગ અલગ ક્રિયાઓનો સહારો લેવો પડે છે. આમ પણ આપણે મેડમ મોન્ટેસરી અને ગીજુભાઈ બધેકાને યાદ કરીએ તો તેમણે ક્રિયા દ્વારા શિક્ષણ અને રમત દ્વારા શિક્ષણની વાત જે છે એ કરેલી છે. એટલે ક્રિયાઓ અધ્યાપનની અંદર મુખ્ય છે. કોઈ પણ ક્રિયા કરાવીએ તે રીતે ખાસ કરી અને વિદ્યાર્થીઓને જ્ઞાન મળે છે. એને જ અધ્યાયન કહેવામાં આવે છે. અધ્યાપનની અંદર ખાસ કરી અને અલગ અલગ હેતુઓ, સંશોધનો અને સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. અધ્યાપનની અંદર શું થાય છે ખાસ કરી અને તો કે હેતુઓ, સંશોધનો અને સિદ્ધાંતોનો સમાવેશ થાય છે.
અધ્યાપન કરાવતા કરાવતા મુખ્ય રીતે અલગ અલગ જે હેતુઓ છે એ શિક્ષક પક્ષે સિદ્ધ કરવાના હોય છે. આપણને લોકોને પાઠની અંદર ખ્યાલ જ છે કે તમે લોકો વિશિષ્ટ હેતુ અને સામાન્ય હેતુ અલગ રીતે તારવો છો. તો એક તાસ દરમિયાન તે હેતુઓ જે છે એ સિદ્ધ થવા જોઈએ. તો હેતુઓ, સિદ્ધાંતો અને અલગ અલગ સંશોધનો થવા જોઈએ, તેને અધ્યાપન કહેવામાં આવે છે. સિદ્ધાંતોના દાયરામાં રહીને, સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી અને હેતુઓ સિદ્ધ કરવામાં આવે એવું જે સંશોધન કરવામાં આવે તેને અધ્યાપન કહેવામાં આવે છે. અધ્યાપનની અલગ અલગ ઘણી બધી પરિભાષાઓ અને વ્યાખ્યાઓ આપણને ત્યાં આપેલી છે. સૌપ્રથમ આપણે તેની સંકલ્પના જોઈએ તો અધ્યાપનનો અર્થ અને અધ્યાપનની સંકલ્પના. અધ્યાપનની સંકલ્પનાની અંદર આપણે મુખ્ય રીતે બે પાર્ટ પાડેલા છે. બે ભાગમાં સંકલ્પના જોવા મળે છે. પહેલા તો જૂની સંકલ્પના અને બીજા ભાગમાં નવી સંકલ્પના. કારણ કે અધ્યાપન પ્રક્રિયા જે છે એ વર્ષોથી ચાલી આવતી પ્રક્રિયા છે. શીખવું અને શીખવવું, ભણવું અને ભણાવવું એ મુખ્ય રીતે વર્ષોથી આપણે ત્યાં સમાજમાં જોવા મળે છે. તો પ્રાચીન સમયમાં અધ્યાપનની જે સંકલ્પના હતી એને જૂની સંકલ્પના કહેવામાં આવે છે. અને નૂતન સંકલ્પના, બીજી એટલે કે નવી સંકલ્પના અત્યારે પ્રવર્તમાન સમયમાં જે જોવા મળે છે તેને નવી સંકલ્પના કહે છે. આપણે સૌપ્રથમ શરૂ કરીએ જૂની સંકલ્પના પહેલા પોઈન્ટથી કે અધ્યાપનનો અર્થ અને સંકલ્પના પ્રાચીન દ્રષ્ટિએ, જૂની દ્રષ્ટિએ, બરાબર. અલગ અલગ રીતે અધ્યાપન એ વિષય કેન્દ્રી પ્રક્રિયા હતી. અધ્યાપન કેવી પ્રક્રિયા હતી? જૂની સંકલ્પના પ્રમાણે વિષય કેન્દ્રી. જે કોઈ આપણો વિષય અને વિષયાંગ છે એ મુખ્ય રીતે સિદ્ધ થવો જોઈએ. એ વિષયને કેન્દ્રમાં રાખી અને સંકલ્પના જે છે તે સ્પષ્ટ કરવામાં આવતી. એટલે વિષય કેન્દ્રી સંકલ્પના એ જૂની સંકલ્પના છે. તેમાં મુખ્ય રીતે અભ્યાસક્રમ, અભ્યાસક્રમની માહિતી, વિષય અને વિષયાંગના મુદ્દાઓ મુખ્ય રીતે જોવા મળતા. અભ્યાસક્રમ, તેની માહિતી, વિષય અને વિષયાંગ, જે કોઈ ટોપિક કે મુદ્દો છે એ જૂની સંકલ્પનામાં કેન્દ્ર બિંદુમાં મધ્ય સ્વરૂપે જોવા મળતો. અલગ અલગ રીતે જોઈએ તો વિદ્યાર્થીઓની વય, અભિરુચિ, વલણો વગેરેમાં જે તફાવત જોવા મળે છે તે માટે અધ્યયન અનુભવો અને કેટલાક પ્રશ્નો થવા જરૂરી છે. તેના માટે શિક્ષકે અલગ અલગ ધ્યાનમાં રાખવાની બાબતો જોઈએ તો પહેલી, ભણવાનો અધિકાર કેવળ શિક્ષકનો જ અને શિક્ષક જ ભણાવે. જૂની સંકલ્પના પ્રમાણે શું છે તો કે ભણાવવાનો અધિકાર કેવળ શિક્ષકનો જ અને શિક્ષક જ ભણાવે એ પ્રાચીન સંકલ્પના છે. કે અધ્યાપન કરાવવું હોય તો અધ્યાપન કાર્ય કરાવવાનો હક ખાલી શિક્ષકનો જ છે અને શિક્ષક પોતે જ ભણાવે એ જૂની સંકલ્પના છે. બીજો પોઈન્ટ જોઈએ તો બોલી બોલીને ભણાવવું એ અધ્યાપનની એકમાત્ર પદ્ધતિ. આપણને સૌને ખ્યાલ છે જૂની સંકલ્પના પ્રમાણે ચોક અને ટોક મેથડ, માત્ર વ્યાખ્યાન પદ્ધતિથી ખાલી બોલીને ભણાવવામાં આવે એ એક જ પદ્ધતિ જે છે એ અધ્યાપનની જૂની સંકલ્પના છે. પાઠ્યપુસ્તકમાં જે કંઈ હોય તે જ ભણવાનું. જૂની સંકલ્પના પ્રમાણે શું કે છે? જે ટેક્સ્ટબુકમાં, જે સિલેબસમાં, પાઠ્યપુસ્તકમાં છે એ જ ભણવાનું, બીજી કોઈ પણ વસ્તુ ભણવાની નહીં. ત્યારબાદના પોઈન્ટમાં શું છે? ભણવાનું કામ વર્ગખંડમાં જ થાય. જૂની સંકલ્પના પ્રમાણે શું કે છે? ભણવાનું કામ જે છે એ ખાલી વર્ગખંડમાં જ થાય. આ બધી જે આપણે પોઈન્ટ જોયા એ અધ્યાપનની જૂની સંકલ્પના છે. કે પ્રાચીન સંકલ્પના પ્રમાણે અધ્યાપન કાર્ય આ રીતે જોવા મળતું હતું. અલગ અલગ મનોવૈજ્ઞાનિકો અને તેમના મતે જોઈએ તો જૂની સંકલ્પનાને નૂતન પ્રવાહોમાં કેન્દ્રિત કરી અને શિક્ષણને, અધ્યાપનને નવો ઓપ આપ્યો છે. જો અલગ અલગ જે મનોવૈજ્ઞાનિકો છે, અલગ અલગ શિક્ષણવિદો છે, તેમણે અલગ અલગ નવી નવી પદ્ધતિઓ વિકસાવી અને શિક્ષણ પદ્ધતિ અને અધ્યાપનને એક નવો ઓપ આપ્યો છે. એટલે નવી દ્રષ્ટિએ શિક્ષણ લાગુ કર્યું છે. જેમ કે પેસ્ટોલોજી અને જોન ડુઈની આપણે વાત કરીએ તો પેસ્ટોલોજી અને જોન ડુઈ નામના જે મનોવૈજ્ઞાનિકો છે તેમણે પ્રોજેક્ટ પદ્ધતિની રચના કરી. આપણે જે પ્રોજેક્ટ પદ્ધતિ છે, પ્રકલ્પ પદ્ધતિ, તેની રચના
ખાસ કરી અને જ્હોન ડુઈ દ્વારા કરવામાં આવી છે. તો તેમના મંતવ્ય અનુસાર પ્યોર સાયકોલોજીકલ રીતે, મનોવૈજ્ઞાનિક રીતે અધ્યાપનની અંદર પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ કરીને પણ ભણાવી શકાય એ એમના જ્ઞાનમાં જોવા મળે છે. તો પ્રોજેક્ટ પદ્ધતિ ખાસ કરી અને જ્હોન ડુઈએ વિકસાવી છે અને તેમણે એમની હિમાયત હતી કે અધ્યાપનની અંદર પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. એ પ્યોર મનોવૈજ્ઞાનિક રીતે અધ્યાપન કાર્ય થશે. તો એ રીતે અત્યારે પણ પ્રોજેક્ટ પદ્ધતિનો ઉપયોગ કરી અને અધ્યાપન કાર્ય જોવા મળે છે. ત્યારબાદ અલગ અલગ રૂસોના મંતવ્ય પ્રમાણે અને ટાગોરના મંતવ્ય પ્રમાણે જોઈએ તો બાળક કુદરતી પર્યાવરણમાં જ શિક્ષણ આપવું જોઈએ. રૂસો શું કહે છે? રૂસો નામના મનોવૈજ્ઞાનિક કે બાળકને કુદરતી પર્યાવરણમાં જ શિક્ષણ આપવું જોઈએ. પ્રકૃતિના ખોળે તેમને પ્રકૃતિમાં લઈ જઈ અને નવું જ્ઞાન છે આપવું જોઈએ. મહાત્મા ગાંધી શું કહે છે? ગાંધીજીના મત પ્રમાણે બાળકને બુનિયાદી કેળવણી આપવી જોઈએ. કેળવણી પ્રત્યેક બાળક માટે સાર્વત્રિક, ફરજિયાત અને મફત હોવી જોઈએ. ગાંધીજીને આપણે યાદ કરીએ તો તે બુનિયાદી શિક્ષણની વાત કરે છે કે કમ્પલસરી રીતે અધ્યાપનમાં ગાંધીજી જણાવે છે કે કેળવણી બુનિયાદી આપવી જોઈએ, સાર્વત્રિક આપવી જોઈએ અને મફત આપવી જોઈએ. બુનિયાદી એટલે કે પાયાનું શિક્ષણ સૌપ્રથમ આપણે બાળકને શીખવવું જોઈએ. ત્યારબાદ સાર્વત્રિક રીતે એટલે બધા માટે શિક્ષણ હોવું જોઈએ અને ફ્રી હોવું જોઈએ. આ રીતે અલગ અલગ મનોવૈજ્ઞાનિકો અને શિક્ષણવિદોએ અધ્યાપનની જૂની સંકલ્પના પ્રમાણે પોતાની અલગ અલગ મંતવ્યો રજૂ કર્યા છે. હવે અધ્યાપનની સંકલ્પના મુખ્ય રીતે જોઈએ તો અધ્યાપન શબ્દ સંસ્કૃત શબ્દમાંથી ઉતરી આવ્યો છે. અધિ વત્તા ઈ ઇઝ ઇક્વલ ટુ અધ્યાપન. અધ્યાપન એટલે કે અધિ અને ઈ શબ્દ પરથી અધ્યાપન એવો શબ્દ ઉતરી આવ્યો છે સંસ્કૃત ભાષામાંથી, જેનો શબ્દશઃ મતલબ થાય છે કે ભણવું અને ભણાવવું. એને અધ્યાપન કહેવામાં આવે છે. અધ્યાપનની પ્રક્રિયા ખાસ કરી અને કલા અને અલગ અલગ પરિસ્થિતિઓમાં વ્યક્તિ અને વિદ્યાર્થીઓની ક્રિયાઓ સાથે સમુચ્ય ધરાવે છે. અલગ અલગ ક્રિયાઓ, અલગ અલગ પરિસ્થિતિ સાથે વિદ્યાર્થીઓની જે કોઈ અલગ અલગ પ્રક્રિયા છે તેની સાથે અધ્યાપન સમુચ્ય ધરાવે છે. સમુચ્ય ધરાવે છે એટલે કે તેની સાથે એક જૂટ જોવા મળે છે. તેને અધ્યાપન કહેવામાં આવે છે. અધ્યાપનનું સ્વરૂપ ખાસ કરીને મુખ્ય રીતે આપણે જોઈએ તો અધ્યાપનની અલગ અલગ જે સંકલ્પનાઓ છે તે સંકલ્પનાઓ અને પરિભાષા આપણે જોઈ તેના પરથી આપણે અધ્યાપન એટલે શું તો કે વિદ્યાર્થીઓને અધ્યયનમાં મદદ થવાની ક્રિયા એટલે અધ્યાપન. જો શિક્ષણવિદો અને મનોવૈજ્ઞાનિકોએ જે વ્યાખ્યા આપી, જે પરિભાષા આપી તેના ઉપરથી ફલિત થાય છે કે અધ્યાપન એટલે શું. તો આપણે પોઈન્ટ વાઇઝ જોઈએ તો અધ્યાપન એ વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યમાં મદદ થવાની પ્રક્રિયા છે. વિદ્યાર્થીનું જે કોઈ શિક્ષણ કાર્ય છે એ શિક્ષણ કાર્યમાં મદદ થવાની પ્રક્રિયા એટલે અધ્યાપન. બરાબર. અધ્યેતાઓને માહિતી, કૌશલ્યો આત્મસાત કરવામાં મદદરૂપ થવાની પ્રક્રિયા એટલે અધ્યાપન. અલગ અલગ જે કોઈ કૌશલ્યો છે, જે કોઈ માહિતી છે એ આત્મસાત કરવા માટે મદદરૂપ થવાની પ્રક્રિયા એટલે અધ્યાપન. એને અધ્યાપન કહેવામાં આવે છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે પારસ્પરિક આંતરવ્યવહારની પ્રક્રિયા એટલે અધ્યાપન. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે કોઈ પારસ્પરિક આંતરક્રિયા થાય છે એ આંતરક્રિયાની પ્રક્રિયા એટલે અધ્યાપન. એને અધ્યાપન કહેવામાં આવે છે. અધ્યાપક અને અધ્યેતા વચ્ચે ઉદ્ભવતી સામાજિક આંતરક્રિયાની પ્રક્રિયા એટલે અધ્યાપન. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે, અધ્યાપક અને અધ્યેતા વચ્ચે જે કોઈ સામાજિક આંતરક્રિયા કરવાની જે પ્રક્રિયા છે તેને અધ્યાપન કહેવામાં આવે છે. હવે પ્રસ્તાવના, અર્થ અને સંકલ્પના જોયા બાદ આપણે અધ્યાપનનું સ્વરૂપ જોઈએ કે અધ્યાપન એટલે મુખ્ય શું છે. આપણે તેની પાશ્ચાત્ય ભૂ અને એનો ઇતિહાસ જોઈ લીધો કે અધ્યાપન શું છે, મુખ્ય કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે. હવે અધ્યાપનની અલગ અલગ પરિભાષાઓ, વ્યાખ્યાઓ, સંકલ્પનાઓ જોઈ
હવે તેનું સ્ટ્રક્ચર જોઈએ. સ્ટ્રક્ચર એટલે કે તેનું સ્વરૂપ, એને અધ્યાપનનું સ્વરૂપ કહેવામાં આવે છે કે અધ્યાપન કેવું છે એને તેનું સ્વરૂપ કહેવામાં આવે છે. આપણે પોઈન્ટ વાઇઝ જોઈએ તો કેળવણીનું સ્વરૂપ એટલે એ જ અધ્યાપનનું સ્વરૂપ. અધ્યાપન એટલે કોઈ પણ વસ્તુ જે છે એ શીખવી, કેળવવી વિદ્યાર્થીઓ પાસે, તેને કેળવણી કહેવામાં આવે છે. તો અધ્યાપનના સ્વરૂપની અંદર પહેલો પોઈન્ટ જોઈએ તો કેળવણી એ હેતુલક્ષી પ્રક્રિયા છે. કેળવણી અધ્યાપન કેવી પ્રક્રિયા છે તો કે હેતુલક્ષી પ્રક્રિયા છે. જો મિત્રો, હેતુલક્ષી એટલે અર્થસભર, કોઈ ગોલ નિશ્ચિત હોય, એ હેતુ નિશ્ચિત હોય, નક્કી હોય, એ હેતુને પહોંચી વળવા માટે જે જ્ઞાન આપવામાં આવે તેને અધ્યાપન કહેવામાં આવે છે. એટલે હેતુલક્ષી પ્રક્રિયા છે. કોઈ પણ આપણે એક્ઝામ્પલથી સમજીએ તો એસએસસી હોય, એચએસસી હોય કે કોઈ પણ શાળા મહાશાળાનો કોર્સ હોય, એમાં ખાસ કરી અને એડમિશન લીધા બાદ વિદ્યાર્થીઓને હેતુઓની જાણ કરાવવામાં આવે. જેમ કે આપણી બીએડ અને પીટીસી કોલેજની અંદર એડમિશન લીધા બાદ હેતુની જાણ કરાવવામાં આવે કે તમારે શિક્ષક બનવાનું છે. તો હેતુ શું છે તો કે શિક્ષક બનવું. એ હેતુ માટે કાર્ય કરવામાં આવે એને હેતુલક્ષી પ્રક્રિયા કહેવામાં આવે છે. તો અધ્યાપન જે છે એ હેતુલક્ષી પ્રક્રિયા છે કે હેતુ માટે કરવામાં આવતી પ્રક્રિયા એને અધ્યાપન કહેવામાં આવે છે. અલગ અલગ વિદ્યાર્થીઓ માનસિક, શારીરિક, સાંવેગિક, આધ્યાત્મિક એ બધા પ્રકારે વિકાસ પ્રાપ્ત કરે છે અને મુખ્ય હેતુને સિદ્ધ કરે છે, તેને અધ્યાપન કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે અધ્યાપનની અંદર. માનસિક, શારીરિક, આધ્યાત્મિક, સામાજિક, આર્થિક, સામાજિક, વ્યવહારિક, આ બધા વિકાસ માટે એટલે સર્વાંગી વિકાસ માટે અધ્યાપન કાર્ય ખૂબ જ જરૂરી છે. એટલે પહેલા લક્ષણની અંદર જ છે કેળવણી, અધ્યાપન એ હેતુલક્ષી પ્રક્રિયા છે, હેતુ માટે કરવામાં આવતી પ્રક્રિયા છે. બીજું લક્ષણ, બીજો પોઈન્ટ જોઈએ તો કેળવણી એ દ્વિધ્રુવીય પ્રક્રિયા છે. શિક્ષણ શાસ્ત્રની અંદર કહેવામાં આવ્યું કે અધ્યાપન, કેળવણી એ દ્વિધ્રુવીય પ્રક્રિયા છે. દ્વિધ્રુવીય પ્રક્રિયાની અંદર ખાસ કરી અને બે ધ્રુવો હોય એને દ્વિધ્રુવીય પ્રક્રિયા કહેવામાં આવે છે. સૌથી પહેલો ધ્રુવ જે છે એટલે પહેલો ભાગ એ અધ્યાપક અને બીજો ધ્રુવ એ અધ્યેતા, એને કેળવણી કહેવામાં આવે છે. અધ્યાપક અને અધ્યેતા માટે રચાયેલી વસ્તુ એને અધ્યાપન કે કેળવણી કહેવામાં આવે છે. શિક્ષક અને વિદ્યાર્થી બે જ ધ્રુવ જોવા મળે એટલે એ બે ધ્રુવોની ઇર્દ ગિર્દ જે પ્રક્રિયા ઘૂમે એને અધ્યાપન કહેવામાં આવે છે. તો બીજા લક્ષણની અંદર કે છે કે કેળવણી દ્વિધ્રુવીય પ્રક્રિયા છે. પ્રાચીન સંકલ્પના પ્રમાણે આપણે જોઈએ તો કેળવણી, અધ્યાપન જે છે એમાં મુખ્ય બે જ પાસાઓ હતા. અધ્યાપક અને અધ્યેતા, શિક્ષક અને વિદ્યાર્થી, એ બંનેને ધ્યાનમાં રાખીને કેળવણી કરવામાં આવતી, અધ્યાપન કાર્ય કરવામાં આવતું. એટલે ખાસ કરી અને દ્વિધ્રુવીય પ્રક્રિયા જેમાં શિક્ષક અને વિદ્યાર્થી જ મુખ્ય છે. ત્રીજો પોઈન્ટ જોઈએ તો ત્રીજું લક્ષણ, કેળવણી એ ત્રિધ્રુવીય પ્રક્રિયા છે. ત્યારબાદનો પોઈન્ટ આવે છે કે લક્ષણની અંદર કેળવણી, અધ્યાપન ત્રિધ્રુવીય પ્રક્રિયા છે. ત્રિધ્રુવની અંદર પહેલો ધ્રુવ શિક્ષક, બીજો વિદ્યાર્થી અને ત્રીજા ધ્રુવની અંદર ખાસ કરી અને જે કોઈ શીખવવાની બાબત છે, જે કોઈ પ્રક્રિયા છે, એમ કે સમાજ, એને ત્રીજો ધ્રુવ કહેવામાં આવે છે. કારણ કે શિક્ષક અને વિદ્યાર્થી એક સામાજિક પ્રાણી છે, સમાજમાંથી આવે છે. એટલે ત્રીજા લક્ષણની અંદર ત્રીજા ધ્રુવ એટલે કે સમાજ, તો કે કેળવણી જે છે, અધ્યાપન કાર્ય એ ત્રિધ્રુવીય પ્રક્રિયા છે. એમાં શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ મુખ્ય છે. તો આ પ્રમાણે જૂની સંકલ્પના જે છે એ કેળવણી ત્રણ ધ્રુવ પર આધારિત રાખે છે. અધ્યાપન કાર્ય ત્રિધ્રુવીય પ્રક્રિયા છે જેમાં શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ જે છે એ ત્રણ મુખ્ય ધ્રુવો છે. એને ઇર્દ ગિર્દ રહી, આજુબાજુ રહીને કેળવણી, અધ્યાપન કાર્ય કરવામાં આવે છે. ચોથું લક્ષણ, ચોથો પોઈન્ટ જોઈએ તો કેળવણી એક ધ્રુવીય પ્રક્રિયા છે. ચોથા પોઈન્ટની અંદર શું કે છે, કેળવણી એટલે અધ્યાપન કાર્ય જે છે
એ એક ધ્રુવીય પ્રક્રિયા છે. છેલ્લે એક ધ્રુવ કહી દીધો. એક ધ્રુવ એટલે ખાસ કરી અને દ્વિધ્રુવીય અને ત્રિધ્રુવીયની અંદર મુખ્ય એક વસ્તુ સામાન્ય છે, વિષય વસ્તુ, એને એક ધ્રુવીય પ્રક્રિયા કહેવામાં આવે છે. જેમાં મુખ્ય શું છે તો કે વિષય અને વિષયાંગ, જેને વિષય વસ્તુ કહેવામાં આવે છે. જેમ કે અધ્યાપન કાર્ય કરાવવું છે તો શીખવાની બાબત, મેટર જે છે એ એક ધ્રુવીય પ્રક્રિયા છે, એ મુખ્ય છે. એને આજુબાજુ રહી અને શિક્ષક, વિદ્યાર્થી અને સમાજ કાર્ય કરે છે, એને એક ધ્રુવીય પ્રક્રિયા કહેવામાં આવે છે. તો આ રીતે આપણે અધ્યાપનની પ્રક્રિયાની જૂની સંકલ્પના પ્રમાણે તેના લક્ષણો જોઈએ છીએ. પાંચમું લક્ષણ છે કે કેળવણીની પ્રક્રિયા એ સભાનતાવાળી ઈરાદાપૂર્વકની પ્રક્રિયા છે. પાંચમા પોઈન્ટની અંદર શું કે છે? અધ્યાપન કાર્ય કે કેળવણીની જે પ્રક્રિયા છે એ ઈરાદાપૂર્વક અને સભાનતાપૂર્વક કરવામાં આવતી પ્રક્રિયા છે. ચોક્કસ ઈરાદો અને સભાનતાપૂર્વક આપણે અને આપણા વિદ્યાર્થીઓને ખ્યાલ જ છે કે આટલું ભણ્યા પછી, આટલો કોન્સેપ્ટ ક્લિયર કર્યા પછી એક્ઝામની અંદર પ્રોબ્લેમ નહીં થાય, એને સભાનતાપૂર્વક અને ઈરાદાપૂર્વક કહેવામાં આવે. તો કેળવણી અને અધ્યાપન કાર્ય જે છે એ સભાનતાપૂર્વક થવું જોઈએ, એક ચોક્કસ ઈરાદાપૂર્વક થવું જોઈએ. તે પણ તેનું લક્ષણ છે. એટલે કહે છે ચોક્કસ ઈરાદાપૂર્વક અને સભાનતાપૂર્વક કરવામાં આવતી પ્રક્રિયા એટલે કેળવણી અથવા અધ્યાપન કાર્ય. છઠ્ઠો પોઈન્ટ છે, છઠ્ઠું લક્ષણ, કેળવણી એ ગત્યાત્મક પ્રક્રિયા છે. તાલીમાર્થીઓ શબ્દ સમજીએ. ગત્યાત્મક, ગત્યાત્મક એટલે કે પ્રગતિવાળી. શબ્દશઃ તેનો અર્થ થાય પ્રગતિસભર, તેને ગત્યાત્મક કહેવામાં આવે. તો અધ્યાપન કાર્ય કે કેળવણી જે છે એ ખાસ કરી અને વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પ્રગતિ કરે છે, એટલે તેને ગત્યાત્મક પ્રક્રિયા કહેવામાં આવે છે. તેનું લક્ષણ જ છે કે કેળવણી છે, અધ્યાપન કાર્ય છે એ પ્રગતિવાળી પ્રક્રિયા છે. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ચોક્કસ પ્રગતિ થાય છે, એટલે તેને ગત્યાત્મક પ્રક્રિયા કહેવામાં આવે છે. અને સાતમો પોઈન્ટ, સાતમું લક્ષણ છે, કેળવણી એ અનુભવોના પુનઃનિર્માણ અને નવનિર્માણની પ્રક્રિયા છે. કેળવણી કે અધ્યાપન કાર્ય જે છે એ અનુભવોના પુનઃનિર્માણ કે નવનિર્માણની પ્રક્રિયા છે. આપણે ત્યાં કહેવામાં આવે છે કે અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક છે. એટલા માટે ખાસ કરી અને અધ્યાપન કાર્ય કરવામાં, કેળવણી કરવામાં, કેળવણી પ્રાપ્ત કરવામાં અનુભવો મુખ્ય છે. જેમ જેમ અનુભવો થાય છે એમ એમ કેળવણી જે છે એ દ્રઢ બનતી જાય છે, અધ્યાપન કાર્ય દ્રઢ બને છે. એટલે ખાસ કરી અને પુનઃનિર્માણની અને નવનિર્માણની પ્રક્રિયા છે. નૂતન વસ્તુઓને શીખીએ તેને નવનિર્માણ કહેવામાં આવે છે. તો અધ્યાપન કાર્ય કે કેળવણી અનુભવોનું પુનઃનિર્માણ અને નવનિર્માણની પ્રક્રિયા છે. અનુભવો જેમ જેમ થાય છે એમ શિક્ષક પક્ષે અને વિદ્યાર્થી પક્ષે નવું સર્જન, નવનિર્માણ કરવામાં આવે છે. તો આ મુખ્ય 7 લક્ષણો જે છે એ આપણે કેળવણીની અર્થ સંકલ્પના, અધ્યાપનનો જૂની સંકલ્પના પ્રમાણે તેના લક્ષણો જોયા. મેં સૌપ્રથમ કીધું હતું શરૂઆતમાં કે અધ્યાપનની 2 સંકલ્પનાઓ છે, નવી અને જૂની. બરાબર? તો જૂની સંકલ્પના પ્રમાણે આપણે પરિભાષા, સંકલ્પના, વ્યાખ્યાઓ અને લક્ષણો જોયા. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો અધ્યાપનની નવી સંકલ્પના. તાલીમાર્થીઓ જેમ જેમ સમયાંતરે પરિવર્તન થાય એમ ખાસ કરી અને નવી વિચારસરણી સ્વીકારવી પડે. એટલે અધ્યાપનની અંદર પણ નવી સંકલ્પના જે છે તે મુખ્ય રૂપે અત્યારે પ્રવર્તમાન સમયમાં જોવા મળે છે. શિક્ષણની નવી સંકલ્પનાઓ પ્રમાણે અધ્યાપન કઈ રીતે થાય છે તે મુખ્ય જોવા મળે છે. અધ્યાપન પર થતી અસરો અલગ અલગ આપણે જોઈએ તો નવી સંકલ્પના પ્રમાણે અધ્યાપન હેતુ કેન્દ્રી અને ક્ષમતા કેન્દ્રી બન્યું છે. આપણને સૌને ખ્યાલ છે અધ્યાપન કાર્ય અત્યારે નવી સંકલ્પના પ્રમાણે હેતુ કેન્દ્રી અને ક્ષમતા કેન્દ્રી બન્યું છે. આપણે ત્યાં હેતુઓ મુખ્ય છે અને ક્ષમતા એક
એબિલિટી મુખ્ય છે એ પ્રમાણે અધ્યાપન કાર્ય કરાવવામાં આવે છે. એમાં ભાર વગરનું ભણતર એ શિક્ષણ કેન્દ્રી અને બાળ કેન્દ્રી વિચાર સ્વીકાર્યો છે. આપણે પ્રોફેસર યશપાલને યાદ કરવા પડે, જેમણે ભાર વિનાનું ભણતર એ સૂત્ર આપ્યું. તો નવી સંકલ્પના પ્રમાણે અધ્યાપન જે છે એ આ સૂત્રનો સ્વીકાર કરે છે અને અધ્યાપન બાળ કેન્દ્રી બન્યું છે. બાળકને કેન્દ્રમાં રાખી અને શિક્ષણ કાર્ય કરવું એ નવી સંકલ્પના છે. અધ્યાપનની નવીન પદ્ધતિઓ અને પ્રવિધિઓનો જન્મ થયો છે. હમણાં જ આપણે વાત કરી કે અધ્યાપનની અંદર નૂતન પદ્ધતિ અને પ્રવિધિઓનો જન્મ થયો છે. તેનો આપણે લેક્ચરની અંદર ઉપયોગ કરી અને અધ્યાપન કાર્ય અસરકારક બનાવીએ છીએ. શિક્ષકના અધ્યાપન વ્યવહારમાં મનોવૈજ્ઞાનિકીકરણ જોવા મળે છે. શિક્ષકનો જે અધ્યાપન વ્યવહાર છે, આપણે જે અધ્યાપન કાર્ય કરાવીએ છીએ એમાં આપણે મનોવૈજ્ઞાનિકીકરણને સ્થાન આપ્યું છે. પ્યોર સાયકોલોજી પ્રમાણે, કોન્સેપ્ટ પ્રમાણે આપણે ભણાવીએ છીએ. તો સાયકોલોજીકલ એપ્રોચ જે છે એ આપણે અધ્યાપનની અંદર સામેલ કર્યો છે. વિદ્યાર્થીને શીખવા કરતા શીખતો કરવો એ મહત્વનું તત્વજ્ઞાન છે. નવી સંકલ્પના પ્રમાણે શું કહે છે કે વિદ્યાર્થીઓને શીખવવું નથી, પરંતુ શીખવો કરવાનો છે. શીખતો થાય તે એ મુખ્ય છે. એ નવી સંકલ્પના પ્રમાણે છે. બાળકની શીખવાની ક્ષમતાઓનો સ્વીકાર કર્યો છે. બાળકની જે કોઈ શીખવાની ક્ષમતા છે, જે શીખવાની શક્તિ છે, એનો સ્વીકાર કરવામાં આવે છે. શિક્ષક બાળકનો મિત્ર, માર્ગદર્શક અને શુભેચ્છક બન્યો છે. આપણે આ ખાસ કરી અને પહેલા પણ વાત કરેલી છે કે ફ્રેન્ડ્સ અને ફિલોસોફર બની, એક ગાઈડ બની અને આપણે વિદ્યાર્થીઓને અધ્યાપન કાર્ય કરાવવાનું છે. એ નવી સંકલ્પના છે. ત્યારબાદ અધ્યાપન પ્રક્રિયા વૈવિધ્યપૂર્ણ અને ક્રિયાત્મક બનાવી છે. જ્ઞાન સાથે ગમ્મત એવા હેતુઓ, એવા સૂત્રો પ્રમાણે ક્રિયાત્મક અને એક્ટિવિટી વાળી અધ્યાપન કાર્ય બનાવેલું છે. વર્ગમાં મુક્ત શિસ્ત અને મુક્ત સ્વતંત્ર વાતાવરણ આંગર્યા છે. મુક્ત શિસ્ત અને મુક્ત વાતાવરણ જે છે એ વર્ગની અંદર જોવા મળે એ નવી સંકલ્પના છે. તો આ નવી સંકલ્પના પ્રમાણે ખાસ કરી અને અધ્યાપન કાર્ય કરાવવું જોઈએ. ત્યારબાદનો પોઈન્ટ છે સારા અધ્યાપન કાર્યના લક્ષણો. સારું અધ્યાપન કાર્ય ઇન ધ સેન્સ કે આપણે અધ્યાપન કાર્ય જોઈએ છીએ તો અધ્યાપન કાર્યની પ્રાચીન સંકલ્પના અને નવી સંકલ્પના જોઈ તો હવે આપણે તેના સારા અધ્યાપન કાર્યના લક્ષણો કે સારા અધ્યાપન કાર્ય કેવું હોય છે, અધ્યાપન કાર્ય જોતા ખ્યાલ આવે કે આ લક્ષણો પ્રમાણે છે તો ચલો તે અધ્યાપન કાર્ય ગુડ છે, સારું છે. તો તેના લક્ષણો જોઈએ તો પહેલું, હેતુ કેન્દ્રીય અને ક્ષમતા કેન્દ્રીય હોવું જોઈએ. ખાસ કરીને આપણું જે અધ્યાપન કાર્ય છે એ હેતુઓ અને ક્ષમતાઓને આધારે હોવું જોઈએ. એટલે જ આપણે ત્યાં 1 તાસને અંતે હેતુઓ સિદ્ધ કરવામાં આવે છે, સામાન્ય અને વિશિષ્ટ હેતુ. એટલે ખાસ કરી અને અધ્યાપન કાર્ય હેતુ કેન્દ્રી અને ક્ષમતા કેન્દ્રી હોવું જોઈએ. તે સુઆયોજિત હોવું જોઈએ. અધ્યાપન કાર્યમાં આયોજન મુખ્ય છે, એટલે જ આપણે લેસન પ્લાનિંગ બનાવીએ છીએ. એટલે સુઆયોજિત હોવું જોઈએ, આયોજન મુખ્ય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓ વૈયક્તિક તફાવતોને ધ્યાનમાં રાખી અને શીખવાય એ મુખ્ય બાબત છે. અલગ અલગ જે વૈયક્તિક તફાવત છે, વૈયક્તિક ભિન્નતા, એને ધ્યાનમાં રાખીને આપણે શીખવીએ એને સારું અધ્યાપન કાર્ય કહે છે. વિદ્યાર્થીઓની જરૂરિયાતો, શક્તિઓ અને રુચિઓને ધ્યાનમાં રાખી અને અધ્યાપન કાર્ય કરાવવું જોઈએ. જે કોઈ શક્તિ, રસ, રુચિ છે એને ધ્યાનમાં રાખીને અધ્યાપન કાર્ય કરાવીએ તે મુખ્ય બાબત છે. નવી નવી પદ્ધતિ, નૂતન પદ્ધતિઓનો ઉપયોગ કરી, શૈક્ષણિક સાધનનો ઉપયોગ કરી અને અધ્યાપન કાર્ય કરાવીએ તેને સારું અધ્યાપન કાર્ય કહે છે. TLM નો ઉપયોગ કરીને આપણે ભણાવીએ એ સારું અધ્યાપન કાર્ય છે. વિદ્યાર્થીઓને વ્યક્તિગત મુશ્કેલીઓ હોય તો તેનું નિદાન અને ઉપચારાત્મક શિક્ષણ કાર્ય હાથ ધરવું જોઈએ. આપણે મનોવિજ્ઞાનને પણ શિક્ષણની અંદર સામેલ કર્યું છે કે ખાસ કરીને જે કોઈ સમસ્યા છે તેનું નિદાન કાર્ય અને ઉપચાર કાર્ય શિક્ષક પક્ષે હાથ ધરવામાં આવે છે.
તેને સારું અધ્યાપન કાર્ય કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓની મહત્તમ ક્ષમતાનો વિકાસ થાય તેને ધ્યાનમાં રાખી અને અધ્યાપન કાર્ય કરાવવું. વિદ્યાર્થીઓની જે કોઈ મહત્તમ ક્ષમતા છે એનો વિકાસ થવો જોઈએ, તે પ્રમાણે અધ્યાપન કાર્ય થાય તેને સારું અધ્યાપન કાર્ય કહે છે. તો મિત્રો, સારા અધ્યાપન કાર્યના અલગ અલગ આપણે લક્ષણો જોયા કે આ પ્રમાણેનું જો અધ્યાપન કાર્ય હોય તો તેને આપણે સારું અધ્યાપન કાર્ય, ગુડ ટીચિંગ કહીએ છીએ. ત્યારબાદનો પોઈન્ટ આપણે જોઈએ તો વ્યવસાયની સંકલ્પના. આપણે ત્યાં અધ્યાપન કાર્ય જે છે, શિક્ષણ કાર્ય, એક વ્યવસાય તરીકે જોવા મળે છે. વ્યવસાય એટલે એક પ્રકારનો બિઝનેસ. તો ખાસ કરી અને શિક્ષણ કાર્ય અત્યારે આપણે વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ છીએ. તો વ્યવસાયની સંકલ્પના, જુદા જુદા ક્ષેત્રોમાં વ્યવસાય અલગ અલગ રીતે જોવા મળે છે. અલગ અલગ જે ક્ષેત્રો છે એમાં વ્યવસાયની સંકલ્પનાઓ જુદી જુદી જોવા મળે છે. વ્યવસાય એ વ્યક્તિના વ્યક્તિગત જીવન અને સામાજિક જીવનને ઉન્નતિમાં રાખે છે. વ્યક્તિનો જે કોઈ વ્યક્તિગત જીવન છે અને સામાજિક જીવન છે એને પ્રગતિમાં રાખે છે, ઉન્નતિમાં રાખે છે. શું? તો કે વ્યવસાય. વ્યવસાય દ્વારા વ્યક્તિ આત્મસંતોષ પ્રાપ્ત કરે છે. વ્યક્તિના વ્યક્તિગત અને સામાજિક વિકાસ જોવા મળે છે. આત્મસંતોષ પણ થાય અને વ્યક્તિનો સામાજિક અને વ્યક્તિગત વિકાસ પણ વ્યવસાયની અંદર જોવા મળે છે. ટૂંકમાં વ્યવસાય જે છે એ અર્થોપાર્જનની પ્રક્રિયા છે અને જીવન જીવવા માટે મુખ્ય છે. અર્થોપાર્જનની પ્રક્રિયા એટલે અર્થ એટલે નાણું, રૂપિયા, પૈસા પ્રાપ્ત કરવા માટે વ્યવસાય મુખ્ય છે. તો એવી પ્રક્રિયા એને વ્યવસાય કહેવામાં આવે છે. આપણે ત્યાં શિક્ષણની વાત કરી છે, આપણે અધ્યાપન કાર્ય. તો શિક્ષણ અધ્યાપન કાર્ય એક વ્યવસાય તરીકે. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તેના લક્ષણો, કે શિક્ષણ એક વ્યવસાય તરીકે, અધ્યાપન કાર્ય એક વ્યવસાય તરીકે. તો આપણે અલગ અલગ પોઈન્ટ વાઇઝ લક્ષણો જોઈએ. તો લક્ષણોમાં પહેલો પોઈન્ટ છે વ્યવસાય નિષ્ઠા. વ્યવસાય નિષ્ઠા ઇન ધ સેન્સ કે આપણે જે કોઈ વ્યવસાય કરીએ છીએ, જે કોઈ નોકરી ધંધો કરીએ છીએ, એમાં નિષ્ઠા બહુ જરૂરી છે. ઓનેસ્ટલીથી કામ કરીએ તેને વ્યવસાય નિષ્ઠા કહેવામાં આવે છે. એટલે ખાસ કરીને પહેલું લક્ષણ જે છે શિક્ષણ કાર્યમાં વ્યવસાય જે છે એનું પહેલું લક્ષણ એ વ્યવસાય નિષ્ઠા. કોઈ પણ કાર્ય કરીએ, તમે ભાવિ શિક્ષકો અત્યારે છો, ભવિષ્યમાં તમે શિક્ષક બનશો અને શિક્ષકનો વ્યવસાય સંભાળશો ત્યારે નિષ્ઠાપૂર્વક કામ કરવાનું, વિદ્યાર્થીઓને પોતાના બાળક ગણી અને જ્ઞાન આપવાનું, ક્યારેય એમાં ચીટિંગ નહીં કરવાની, એને વ્યવસાય નિષ્ઠા કહેવામાં આવે છે. બીજું લક્ષણ જોઈએ તો વિદ્યાર્થી નિષ્ઠા. આપણે જે કોઈ આપણા વિદ્યાર્થીઓ છે એને પોતાના વિદ્યાર્થી ગણી અને વિદ્યાર્થી નિષ્ઠ રહી અને કાર્ય કરવાની વાત કરે છે. આપણું અધ્યાપન કાર્ય, આપણું જે શિક્ષણ કાર્ય છે એ વિદ્યાર્થી માટે થવું જોઈએ. એને વિદ્યાર્થી નિષ્ઠા કહેવામાં આવે છે. વિદ્યાર્થી પ્રત્યેની નિષ્ઠા. અધ્યાપન કાર્યની અંદર ખાસ કરી અને વિદ્યાર્થીઓને કામ આવે એ પ્રમાણે જ્ઞાન આપવું એને વિદ્યાર્થી નિષ્ઠા કહે છે. ત્રીજો પોઈન્ટ, ત્રીજું લક્ષણ વ્યાવસાયિક ગૌરવ. આમ પણ ખાસ કરી અને જે કોઈ વ્યવસાય કરીએ છીએ તેનું ગૌરવ અને ગર્વ હોવું જોઈએ. તો ત્રીજા લક્ષણની અંદર કહે છે વ્યાવસાયિક ગૌરવ. આપણે જે કોઈ શિક્ષકનો વ્યવસાય કરીએ છીએ એના પ્રત્યે આપણને ગૌરવની લાગણી અનુભવાવી જોઈએ અને તે પ્રમાણે આપણે કાર્ય કરીએ તો કાર્ય સારામાં સારું જોવા મળે. ચોથો લક્ષણ, ચોથું પોઈન્ટ જોઈએ તો વ્યવસાયમાં નિષ્ણાતપણું, એક નિષ્ણાંતપણું. આપણે જે કોઈ શિક્ષક બનીએ છીએ કે આપણે જે કોઈ વિષય ભણી આવીએ છીએ એમાં આપણે નિષ્ણાંત બનવાનું છે અને નિષ્ણાંત બની અને આપણું અધ્યાપન કાર્ય કરાવવાનું છે. એને ખાસ કરી અને વ્યવસાયમાં નિષ્ણાંતપણું કહેવામાં આવે. કોઈ પણ કાર્ય કરીએ, કોઈ પણ નોકરી કે ધંધો કરીએ, એમાં આપણી જે શિક્ષકનો વ્યવસાય છે એમાં આપણે નિષ્ણાંત પ્રમાણે બની અને કાર્ય કરીએ અને જે જ્ઞાન આપણને નથી આવડતું એ આપણે જાણીએ અને આપણા વિદ્યાર્થીઓને પીરસીએ, આપીએ, એને નિષ્ણાંતપણું કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે
કોઈ પણ સબ્જેક્ટના તમે ટીચર હોય, ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, સમાજશાસ્ત્ર કે કોમર્સ, તમારો વિષય તમારે પચાવી જવાનો છે અને તે પ્રમાણે તમારે જ્ઞાન આપવાનું છે. પાંચમો પોઈન્ટ જોઈએ તો ધ્યેય તરફ પ્રેરિત વર્તન. આપણો જે કોઈ ધ્યેય છે એ ધ્યેયને ધ્યાનમાં રાખી અને એ તરફ આપણું વર્તન પ્રેરાવવું જોઈએ. એ વ્યવસાયનું લક્ષણ છે. આપણે આપણો વ્યવસાય જે છે એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા માટે ધ્યેય તરફ પ્રેરિત વર્તન રાખવું જોઈએ. શિક્ષણ કાર્યમાં, અધ્યાપન કાર્યની અંદર તે અધ્યાપન કરાવતા કરાવતા આપણે આપણા ધ્યેયને શ્રેષ્ઠ શિક્ષક બનીએ એ તરફનું વર્તન, એવું પ્રેરિત વર્તન આપણું હોવું જોઈએ. છઠ્ઠો પોઈન્ટ છે પ્રતિબદ્ધતા. કોઈ પણ કાર્ય કરીએ છીએ એમાં પ્રતિબદ્ધ થવું એ ખૂબ જ જરૂરી છે. પ્રતિબદ્ધ ઇન ધ સેન્સ કે એક મેચ્યોરિટી, પોતાના કાર્યની અંદર, પોતાના વ્યવસાયની અંદર પ્રતિબદ્ધ થઈ, એક સજાગ, સભાન થઈ અને કાર્ય કરવું, એને પ્રતિબદ્ધતા કહેવામાં આવે છે. તો આ રીતે શિક્ષકના વ્યવસાયમાં અલગ અલગ જે લક્ષણો છે એ આપણે 6 પોઈન્ટની અંદર જોયા. તો આ રીતે 3.1 મુખ્ય રીતે આપણે શિક્ષણની, અધ્યયનની, અધ્યાપનની સંકલ્પના જોઈ. અધ્યાપનની અર્થ સંકલ્પના, જૂની સંકલ્પના, તેના લક્ષણો, નવી સંકલ્પના, તેના લક્ષણો. ત્યારબાદ આપણે જોયું તો સારા અધ્યાપનના લક્ષણો, કે સારું અધ્યાપન કેને કહેવામાં આવે. ત્યારબાદ આપણે વ્યવસાય એટલે શું તે જોયું અને ત્યાર પછી શિક્ષકનો જે અધ્યાપનનો વ્યવસાય છે તેના લક્ષણો આપણે 6 પોઈન્ટમાં જોયા. તો મિત્રો, આ રીતે 1.3 ની અંદર આપણે આ બાબત જે છે એ કમ્પ્લીટ કરેલી છે કે અધ્યાપન કાર્ય જે છે એ મુખ્ય રીતે 1.3 માં આપણે જોયેલું છે. કોઈને કાંઈ પણ ન સમજાય તો તમે મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.